કિંજલબેન રબારી જે લવ મેરેજ કરીને ભાગ્યા હતા એ બાદ અત્યારે હાલ સમાધાન કરવામાં આવ્યું। મિત્રો, કિંજલબેન રબારી અશોકભાઈ ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા ત્યારે મિત્રો અત્યારે હાલ અશોકભાઈ ચૌધરીના પપ્પા શું બોલ્યા। મિત્રો, સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એકવાર તમે આ વિડીયો જુઓ, વિડીયો જોયા પછી બે શબ્દો કોમેન્ટ કરતા જજો। તો સૌથી પહેલા તમે આ અશોકભાઈ ચૌધરી જે એમના પપ્પા છે એમને શું કહ્યું એ સાંભળો। બે દિવસથી એ લોકો તમારા ગોવાભાઈનો છોકરો, સનાથી ઈશ્વરભાઈનો છોકરો આ બધા ગૂંચવામાં ભેગા છે। આ તમને ખબર ના હોય તો કહી દઉં, ખબર છે છે ને ખબર? એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો છે। એમને આપણે સ્પષ્ટ કહી દીધું કે તમારા મનમાં હોય કે જો દોટી જયારે ગોમને કહેતા અને અમને માર ખાશે તો તમારા ઉપર અમે ગોમ સરશે। સાહેબે હાસા દિલથી કીધું કીધું અને ભગવાનનો વારો છે ને ઘણા દાડા થશે તો માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો, માર ખાઈને આવશે એના કરતા પહેલી આલી દો। પણ હવે એમને 2 દાડાની મુદત માંગી છે। હવે દર્શક મિત્રો, આપણે તમને જણાવી દઈએ કે જે અત્યારે હાલ અશોકભાઈ ચૌધરીના પપ્પા, જે આગળ તમે થોડી વિડીયોની ક્લિપ જોઈ, આપણે તમને સંપૂર્ણ માહિતી બતાવીએ કે એમને શું કહ્યું। તો ભાઈ, એમને જે વાત કરી છે બહુ સારી વાત કરી છે। સમાજના લોકો ભેગા થયા, ભાઈ અશોકભાઈ ચૌધરીના પરિવારના લોકો ભેગા થયા અને મિત્રો આ કિંજલબેન રબારીના પરિવારના લોકો ભેગા થયા। બધા લોકોએ સાથે મળીને શાંતિથી જે વાત કરી એમાં ભાઈ અશોકભાઈ ચૌધરીના પપ્પા જે બોલ્યા ને એ ખરેખર બહુ સારું બોલ્યા, સમાજને ગમ્યું। કારણ કે ભાઈ એમને શું વાત કરી કે તમે અમને ખાલી 2 દિવસનો ટાઈમ આપો, તમારી દીકરી એટલે કે કિંજલ રબારી, મારો દીકરો ગમે ત્યાં ભગાડીને લઈ ગયો હશે તો ફક્ત 2 દિવસની અંદર હું ગમે ત્યાંથી પકડીને તમારા સુધી તમારી દીકરીને સોંપી દઈશ। પણ મિત્રો અત્યારે હાલ જે સમાચાર મળ્યા કે હજુ તો 1 દિવસની વાર હતી અને મિત્રો દીકરી પાછી ઘરે પહોંચી ગઈ છે, તો એક ખુશીના સમાચાર છે। સાથે સાથે મિત્રો આ બંને સમાજ વચ્ચે એટલે કે ચૌધરી સમાજ વચ્ચે અને રબારી સમાજ વચ્ચે જે આ ઘટના બની હતી એનું ભાઈ સમાધાન થઈ ગયું છે। કિંજલબેન રબારી પોતાના ઘરે પણ પહોંચી ગયા છે। અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર હજારો વિડીયો વાયરલ થયા, એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ આ અશોકભાઈ ચૌધરી એટલે કે એમના પિતાશ્રીનો આ વિડીયો વાયરલ થયો। એમના ભાઈ બહુ સારી વાત કરી અને એક અગત્યની વાત એ પણ કરી હતી કે 2 દિવસની અંદર અમે ગમે ત્યાંથી પકડીને લાવીને તમારા ઘર સુધી પહોંચાડીશું, પણ 2 દિવસની અંદરો અંદર કોઈ મોટા યુવાનો હોય કે કોઈ પણ રીતે આપણે કોઈ પણ જાતનો ઝઘડાઝઘડી કરવી નથી, લડાઈ કરવી નથી। આ લડાઈ થાય એ પહેલા તો હું તમને દીકરીને પાછી સોંપી દઈશ, આપણે દીકરીને રાખવી નથી। તો મિત્રો અંતે આ બધી વાતનું સમાધાન થઈ ગયું છે। આ બધી મેટર વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? આખરે ભાઈ કિંજલબેન રબારી પોતાના ઘરે તો પહોંચી ગયા, હવે બધી વાતનું સમાધાન પણ થઈ ગયું, તો શું ખરેખર આવનારા સમયની અંદર કિંજલબેન રબારી પાછા હવે કોની સાથે લગ્ન કરશે? કારણ કે મોટા મોટા આગેવાનો એવું બોલ્યા હતા કે કિંજલ રબારીને અમે ગમે ત્યાંથી પકડીને લાવીશું અને ઘરે લાવીને એક રબારી સમાજના દીકરા સાથે જ લગ્ન કરાવીશું, પણ ચૌધરી સમાજના દીકરા સાથે તો નહીં રહેવા દઈએ। તો આખરે મિત્રો કિંજલબેન રબારી ઘરે તો આવી ગયા, તો શું ખરેખર હવે આવનારા સમયની અંદર રબારી સમાજના લોકો અને કિંજલબેનના પરિવારના સભ્યો સાથે મળીને હવે કિંજલબેનને કોના સાથે લગ્ન કરાવશે? તો શું ખરેખર ચૌધરી સમાજના દીકરાને જ સોંપી દેશે કે રબારી સમાજની અંદર જ લગ્ન કરાવશે? આ સવાલ મિત્રો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો જાણવા માંગે છે। આ બધી બાબત વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? કિંજલબેન રબારી હવે ઘરે તો પહોંચી ગયા છે, તો શું ખરેખર આવનારા સમયની અંદર તેમના લગ્ન કોની સાથે થવા જોઈએ? એક રબારી સમાજના દીકરા સાથે જ થવા જોઈએ કે પાછા ચૌધરી સમાજના દીકરા સાથે જ એટલે કે અશોકભાઈને જ સોંપી દેવા પડે? દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? કોમેન્ટ કરીને 2 શબ્દો અવશ્ય જણાવતા જજો।